શું હશે કોમી શું હશે તને ની ખબર કે શું આ સિલરી અને કહો કોમી હાય હાય અને આપણો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આશા છે કે તમે બધા મજા આવે તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. આજથી આપણે ખાલી ઉત્તરાયણને એક જ દિવસ જેવું રહ્યું છે અને હજુ કઈ એવો પ્લાન કર્યો નહીં કે ચાકન જવાનું એટલે રહ્યું ને અઠે ઉપર ઉપર ઉઠે અરે વાહ અરે ખાઈ છે ઉપર ઉપર હજુ ગાઈસ રહ્યું ને જો દંતારામાં જવાનું છે. એક ગામડીનો આજ તો હે, આજ તો કાલ 4 ગામડીમાં તો આજ તો એક જ ગામડીમાં હે ખાલી. કેવડી મોટી થઈ ઘણી મોટી થઈ નહીં વરિયારી કેવડી મોટી છે ખબર છે ઈ ઠેઠ અમે આયા ને તાનની વરિયારી છે. તને ખબર હે કેમ હે તને ખબર? હા 12 વાગે અહીંયા મોઢું ધોવે ને એટલે એવું એક ધોવે પણ અહીંયા મોઢું ધોવે ને ઓહે એટલે પાણી પીવરાવે. માર ફર્સ્ટ બ્લોક માં લીધી હતી આને ને કેવી છે જે મસ્ત લાગતી હતી. અત્યારે ટમેટા જેટલા આવ્યા આવરશે ફૂલ જેટલા ફૂલાય એટલા ટમેટા ને કેટલા બધી આવી છે ચીલા ટમેટા હે નહીં. ફાઇનલી ગાઈસ આપણે દંતારો ખેંચવા ગયા હતા અને દંતારો ખેંચીને જો ઘરે આયા હી અને કિરણ બોન કહે ને કે પતંગ આપણે ચગાઈએ તો ઘડીક પતંગ ચગાઈએ. શું કહો કિરણ બોન? પતંગ ચલ કાઢ. એક પતંગ તો તે ઉડાડી દીધું. આપણે જોડે પાછી પતંગો કેટલી બધી ખબર છે બતાવજો. જોઈ લે એક તો આપણે આજ ઉપર છે કાઢી એટલે એક તો આ થોડુંક પાણીમાં એ તો બી હાલે જ ઉડી ગઈ. શીખર આવ શું લખેલું આ અંગ્રેજી ફાસ્ટ જ આવો દો બહુ અંગ્રેજી આવડે. બીજી તો આમ બધી પડી છે કાટ કાટ રોવે ચાહે હારી 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 રે હું કાઢું. ગાઈસ અમે બહાર આયા પતંગ ચગાવવા માટે બરોબર. કિરણ બોન ને બી અને ખાલી આમ જો પવન ખાલી જોઈ લો આપણે તજા એક ધારી પડી છે જરા નહીં ફરક થી. હવે શું કરવું કહો? હવે હારે લોચા થયા છે ગાઈસ. આયા તો પતંગ ચગાવવા માટે પણ રહ્યો ને પવન નહીં ને એટલે પતંગ ભાઈ આટલી લીધી નહીં ચગાવી ને હવે બસ 12 વાગ્યા છે તો હવે ચાઈએ કરે સુરત દાદા કેટલા પતંગ મૂકી દઈએ પછી પેક કરવી પડશે ને ત્યાં તો મુશ્કેલ પડી પવન ના પડ્યો. પતંગ ચગાઈને હું રહ્યો ને ગયો તો કોમેન્ટ લેવા હજુ કોઈને ખબર નહીં. હજુ કિરણ બોન ને હજુ સરપ્રાઈઝ આપવાની છે. કોમી હાય હાય અને આપણે કોમીને લઈને આયા છે. કોમી વાહ થઈ એટલે કોમીને હું લઈને અને આવ્યો. કોમી કે મારે આબુ છે વાહ થઈ હતી હે. હાય ગાઈસ હાય ગાઈસ ગાય ગાઈસ હજુ તો કિરણ બોન હજુ ખબર જ નહીં. હજુ એમને કહેવાનું જ નહીં. હજુ સાનું માનો હજુ એમને હજુ ઓલા રાહુલ ભાઈ હે ને એમના તા હે હજુ અહીંયા આપણે મૂકવા જઈએ તો હું હજુ કિરણ બોન ને લાવું ને પછી તો હાવ ચોકી જ જા કે લે તું કોમીને લાવ્યો તો ચલો પેલા એને લેવા જવું. ગાઈસ આ બ્લોક ની શરૂઆત ડાયરેક્ટ કોમીને લાવીને અને મેં કરી કેમ કે હું ગયેલો હતો આપણે કોમીને લેવા માટે બરાબર. એટલે જો ને મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં અને બ્લોગને હું શૂટિંગ કંઈ કરી ગયો નહીં એટલે અને ફોન ઘરે ચાર્જિંગ મૂકીને અને ગયેલો હતો એટલે કંઈ બનાવીને એને કિરણ બોન રહ્યા ને આપણે રાહુલભાઈના ત્યાં ગયા છે એટલે આપણે અહીંયા કંઈ લેવા જવું પડશે. હજુ તો એમને ખબર જ નહીં. હજુ તો કિરણ બોનને હજુ તો પહેલાં તો સરપ્રાઈઝ ચાલીએ શું એમને તો કેવો જેવું થાય. ફાઇનલી ગાઈસ આપણે રાહુલભાઈ ના ઘરે પહોંચી ગયા. ખુદ ગુજ્જુ રાહુલ જે છે ને એમના ઘરે આપણે પહોંચી ગયા. ના છે એમના મોટા ભાઈ શિવશોભાઈ કેવું કહો? હારું રાહુલ ક્યાં હે? રાહુલ તો આપણે ભાઈ જો આવીને આવે છે જઈલા હતા એ આવે ત્યાં આ છે આપણે રાહુલભાઈ જોઈ લો. શું રાહુલ આપણે રાહુલભાઈ ત્યાં હતા કિરણ બોનને લેવા માટે. હવે આપણે જવા દઈએ ઘરે. ફાઇનલી કહે છે આપણો કિરણ બોન ને લઈ અને હવે આપણે ઘર બાજુ જવાનું આવ્યા લઈ હતા ને એટલે હા તો ઠંડી હું તો પાવ કોટ નહીં પહેરી દઉં બોલો આમ હોય. અને ગાઈસ હજુ આપણે કિરણ બોન ને સરપ્રાઈઝ આપવાની છે ખબર છે ને શું હશે સરપ્રાઈઝમાં?
તારી થઈ ગઈ એવું તો શું લાવ્યો કંઈક તો હશે કંઈક લાયા હી શું હે કહી દે ને તો હવે હું ગયો તો લેવા માટે પણ શું હે કહી દે ને એ તો ઘરે જઈને ખબર પડશે તો આપણે છે શું હે એ એવું તો શું હશે ચાલો તો ઘરે તો જવા દે ભાઈ ખબર પડે ભાઈ હવે કિરણ મોહન ને વર્તા ખબર પડી જશે શું હે એ વાવ ખબર પડી ગઈ એ ક્યાં ખાય શું કહું હા કોમલ ગાઈસ ખબર પડી ગઈ કેટલી મજા આવશે કોમલ આઈ પેલો ઘરે રમે છે આપણે હા મારે રીતે મમ્મી ખબર હતી હા કિરણ ખબર હતી તને ના મને નથી ખબર કોમે તારું કેવું લાયા કોમે કોમે આમાં કંઈક લાયો હું અને કંઈક લાયો હું શું હશે કહી દે શું હશે તું કે શું તને હશે નહીં ખબર હજુ. શું હશે આ કોમે શું હશે તને નહીં ખબર કે શું આ સિલરી તને ખબર પડી છે અને બીજું અને કહું બીજું છે ને બીજા બોરા હોય જ સિલરી અરે કોમે ઓએ કેટલા બધા બોરા હે જો લે કેવડા ખડા બોરા બોરા ના 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 બસ આપડે મામા ની હવે આયા હતા ને હવે જાય છે આપડે જોઈ લો હે ને આવજો અને ઈ રહ્યા આયા હતા દર્શન કરવા માટે ને હવે એમના ઘરે ગયા છે જતો ઠંડી વાય કોમે તને ઠંડી વાય હે તને ઠંડી વાય એ તો જો તાતા ખાય છે હે તું શું કરે છે ને શું સોટી ગયું રોટલો ચોટ ફાઇનલી ગાઈસ ખાવાનું થઈ ગયું ને ખાવા બહી ગયા એટલે બાપા તરી રાખશું હા લે ચલો ગાઈસ તો મેં ખાઈ લો અને રહ્યો ને અને તને જેવી ભૂખ લાગી એવી થોડીક ઘણી ગાઈસ ખાવાનું ખાઈ લીધું હોય ને ક્યાં આવી ગયો ખબર જ્યાં શું નહીં આવી ગયો કોમી ચેવી હુતી ખાલી તમને બતાવું આમ જુઓ ખાલી ચેવી બે હાથ વરા કરીને ને હુતી છે અને રહ્યું ને મારે પણ હવે સુઈ જવું ઘડી વિડીયો એડિટિંગ કરીને પછી સુઈ ને રહ્યું ને તો આ બ્લોગને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશ તો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય